આણંદમાં બે વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે, જેમાં બાઇક રિપેર કરીને ગુજરાન ચલાવતા યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। આખરે યુવકે ફરિયાદ નોંધાવી સુરેશ પરમાર અને દિનેશ મેટલિયા નામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે। યુવક પાસે તગડું વ્યાજ વસૂલવામાં આવતું હતું। બાઇક રિપેર કરીને આ યુવક ગુજરાન ચલાવતો હતો। જો કે કંટાળીને આખરે યુવકે ફરિયાદ કરી હતી। બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવાઈ છે। વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, શું વિગતો? જિજ્ઞાસા, જે રીતે વ્યાજખોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, તેવી જ રીતે આણંદમાં પણ એક વ્યાજખોરની ઘટના સામે આવી છે। આણંદ ટાઉન પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ બે વ્યાજખોરો દ્વારા જે આણંદનો એક યુવક છે તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો, આ સાથે સાથે તેની સાથે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। તેને લઈને જે બંને વ્યાજખોરો છે તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ ઘનશ્યામ, આભાર જાણકારી માટે।